ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. કારણકારી નિયમ ભાગ છઠ્ઠો પાના નંબર 291 છે. 271 નંબરનો શ્લોક. પહેલાં આપણે શ્લોકની ચર્ચા સાથે નિશ્ચય પરમ આવશ્યક અધિકાર 11મો અધિકાર એનું સમાપન અને એના પછી શુદ્ધોપયોગ અધિકાર 12મો અધિકાર શરૂ થાય છે. થોડીક જ ચર્ચા આજે ગુરુદેવશ્રીએ કરી છે, એની પણ આપણે ટૂંકી ચર્ચા લઈને પછી આગળ વધીએ. બસો 71 નંબરનો કળશ છે. જુઓ. મુક્ત્વા મોહં કનકરમણી ગોચરં હેયરૂપં નિત્યાનંદં નિરુપમગુણાલંકૃतं દિવ્યબોધં ચેતઃ શીઘ્રં પ્રવિશ્ય પરમાત્માનમવ્યગ્રરૂપં લબ્ધ્વા ધર્મં પરમગુરુતઃ શર્મણે નિર્મલાય. આ બધા 7મા ભાગ છે. બધા હવે આવતીકાલથી શરૂ થશે. વ્યવસ્થાનો ભાગ છે. એટલે આજે ભલે ને આપણે છઠ્ઠો ભાગ લઈએ, પણ તમારા કોઈના હાથમાં એ છઠ્ઠો ભાગ નથી. ઘરે જે બેઠા હોય સૌભાગ્ય એમની પાસે હશે તો હશે, બાકી સ્ક્રીન ઉપર છે, સાંભળજો. મુક્ત્વા મોહં કનકરમણી ગોચરમ હેય રૂપમ. બહુ સરસ કળશ છે. પરમ આવશ્યક અધિકારનો આ છેલ્લો અંતિમ કળશ. એમાં હેયને હેય માનવું અને ઉપાદેયને ઉપાદેય સમજી એમાં નિરાકુળ ભાવે શાંત ચિત્તે અવ્યગ્ર રૂપમ, ત્રીજી લીટીમાં એક વિશેષણ છે. નિરાકુળતાપૂર્વક શાંતિથી એમાં પ્રવેશ કરવું, એટલે ઉપાદેયપનો એને કરવું અને પરમ ગુરુ પાસે નિર્મળ સુખને અર્થે ધર્મને પામીને એમાં પ્રવેશ કરવું. બહુ સરળ અને માર્મિક વાત છે. આમાં જો અર્થ વાંચીએ આપણે, હેયરૂપ એવો જે કનક અને કામિની સંબંધી મોહ, તેને છોડીને હે ચિત્ત નિર્મળ સુખને અર્થે પરમ ગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને તો અવ્યગ્ર રૂપ શાંત સ્વરૂપી પરમાત્મામાં, કે જે નિત્ય આનંદવાળો છે, નિરૂપમ ગુણોથી અલંકૃત છે અને દિવ્ય જ્ઞાનવાળો છે, તેમાં શીઘ્ર પ્રવેશ કર. તમે બહુ બારીકાઈથી અને વિચક્ષણતાથી જુઓ. આમાં આપણને 3-4 બાબતો બહુ અગત્યની દેખાય છે, ખ્યાલમાં આવે છે અને વિચારમાં લેવા જેવી બાબતો છે. પહેલી વાત, હેય રૂપ જે છે તેને છોડો. પહેલું વાક્ય જુઓ, કેટલું મૂકીને કઈ મૂળ વાત કહું છું એ સમજો. જે હેય રૂપ છે તેને છોડો. તો કહે છે કે હેય રૂપ શું છે? કે મોહ. એ મોહને છોડો. પણ એ મોહ કોના સંબંધી છે? કે કનક અને કામિની સંબંધી છે. એટલે
કનક કામિની આ બે શબ્દોમાં જગતનો બધા જ નો કર્મ એમાં આવી ગયા, બધા જ સંયોગોની એમાં છુટ્ટી કરી. કનક એટલે સોનું થાય, પણ સોનું તો પ્રતીક છે, સંપત્તિનું પ્રતીક છે. અને કનક કામિની તો સ્ત્રીની વાત છે. પણ સ્ત્રી એક એવો પાત્ર છે જેની પાછળ સમગ્ર પરિવારની હારમાળ શરૂ થાય છે. થોડીક વાર વિચાર કરો આપ. દશલક્ષણ ધર્મની પૂજાઓમાં બ્રહ્મચર્ય ધર્મની જ્યાં પૂજાની વાત આવે એમાં એક બહુ સરસ પંક્તિ આવે છે જિનેન્દ્ર અર્ચનામાં, ધ્યાનતરાયજીની પ્રાચીન પૂજામાં, સંસાર મેં વિષવેલ નારી તજી ગયે જોગીશ્વરા. આ હિન્દી પ્રાંતમાં હું યાદ કરું ને આખી સભા ગાઈ ઉઠે, પણ આપણામાં એ પદ્ધતિ જ નથી. વધીને 8 દિવસ દશલક્ષણ ધર્મના દિવસોમાં આપણે પૂજા કરીએ એ જ. હિન્દીમાં તો હજી તમે પંક્તિ બોલો, અડધી લીટી બોલો ને આગળની આખી લીટી ગાઈ ઉઠે સભા. સંસાર મેં વિષવેલ નારી તજી ગયે જોગીશ્વરા. તો બ્રહ્મચર્ય ધર્મની અર્ઘ્યાવલીમાં ત્યાં ધ્યાનત્રાયજી લખે છે, સંસારમાં નારી તો વિષની વેલ છે. કેમ વિષવેલ? એમાંના ફળ પણ ઝેર, મૂળિયા તો ઝેર છે જ, પાંદડા જે ફૂટશે એ ઝેર, અરે એનો છાંયડોય ઝેર. લીમડાનો છાંયડો કેવો હોય ખ્યાલ છે? સૌથી વધારે લીમડાના ઝાડવા ક્યાં થાય છે ભારતમાં ખબર? રાજુભાઈ ખ્યાલ છે? સૌરાષ્ટ્રમાં જ થાય છે સૌથી વધારે. તો લીમડાનો છાંયડો તો ઔષધિ ગુણવાળું માનવામાં આવે છે. બાવળના ઝાડવાની નીચે તમે ઊભા રહો, તમને કાંઈ છાંયડો નહીં લાગે. પીપળાનો પણ છાંયડો જેવું નહીં લાગે, પણ ઘટાદાર, શાંત, શીતળતાદાયક લીમડાનો છાંયડો. તો સ્ત્રીરૂપી વૃક્ષ તો એવો છે જેની છાંયડે આવે તો બલબલા ત્યાગી તપસ્વી પણ ભ્રષ્ટ મહાભ્રષ્ટ થઈ જાય. ઇતિહાસમાં તો તમે લોકો બધાએ સાંભળેલા જ છો. સ્વર્ગની અપ્સરા મેનકા વિશ્વામિત્રને, આ તો લૌકિકની વાત છે, તો કંઈ આપણે શાસ્ત્રની વાત નથી, એને બહુ આગમ પ્રમાણ નહીં માનવું, પણ બધા આપણે સાંભળેલા છીએ ને એટલે હું કહું છું, ખ્યાલમાં આવે છે. સ્ત્રી વશ થઈને જીવ કયો ઘોર પાપ ન કરે. જ્ઞાનારણોમાં આવો એક વાક્ય આવે, આચાર્ય શુભચંદ્ર દેવ, સ્ત્રીને વશ થઈને આ જીવ કયા ઘોર પાપ ન કરે. પાપોની તો હારમાળ. પરિવારનો વિસ્તાર શેના માટે છે? અરે શેના થકી છે? વિચાર કરો ને. સ્ત્રી થકી છે. સ્ત્રી આવી એટલે સ્ત્રી પાત્ર આવ્યો એટલે પરિવાર વધ્યો, પરિવાર બાલ બચ્ચાઓ વધ્યા એટલે બાલ બચ્ચાઓ માટે જમીન મકાન વધ્યા. એના માટે કરો હવે પાપ. દિન રાત એના પાછળ કડાકૂટ કાળી મજૂરી કરો. ખ્યાલમાં આવે છે. બહુ સમજવા જેવી વાતો છે આ. તો આ કામિની તો એક પ્રતીક છે, પણ એ પ્રતીક પાછળ જે વાસના, પરિગ્રહમાં આત્મબુદ્ધિ, પરિગ્રહનો ફેલાવો, કષાયનો ફેલાવો. બોલો વિરેનભાઈ. એકલા અટુલા હોય બાલબ્રહ્મચારી તો એ કયા કપડાં પહેર્યા અને કેવા કપડાં પહેર્યા એને કોની સાથે શું નિસ્બત છે? અને તમારા મારા જેવા રિસેપ્શનમાં જવું હોય તો કપડાં આપણે પહેરવાના, પસંદ કોણ કરશે? કપડાની પસંદગી કોણ કરશે?
શ્રીમતી એમ કહે છે અમે જે સાડલા પહેર્યા છે એની સાથે મેચિંગ સાડલા કપડાં તમે પહેરો. એવું ન લાગવું જોઈએ કે તમે અમારા બોડીગાર્ડ કે ચોકીદાર, તમે અમારા ધણી છો. દુનિયામાં વિશ્વમાં કોઈ એવો પુરુષ નથી કે એને બહુ સારું ન લાગે. બાયડી ધ્યાન રાખે, હા, બીજાની સામે પછી આદર્શ પત્ની તરીકે કહે બાઈ તો બાઈ છે, કરોડપતિના ઘરની છે, પણ જરાય એને અહમ નથી ને તારી વાસના પૂરી પાડે છે ને એટલે તને એના વખાણ આવે છે. તારા 5 ઇન્દ્રિયના વિશે વાસનાનો પોષણ એ દિનના રાત કરે છે ને એટલે તને એ બાયડી સોહામણી અને સારી લાગે છે. ખ્યાલમાં આવે છે? ન્યાય સમજાય છે શું કહું છું? અને એ જ જો ધણી તરીકે તારા કપડાં લત્તા રહેણી સહેણી લગર વગર તું રહ્યા કર, તારું ધ્યાન ન રાખે અને ગામમાંથી 2 4 6 જણા થૂ કરે, પછી તને વૈરાગ્ય થાય. એક ગુજરાતીમાં એક વાક્ય હું હંમેશા કોલેજમાં ત્યાં કહેતો હોઉં છું, અરસ પરસ પ્રેમ સરસ. પતિ પત્નીની બાબતમાં તો આ શાશ્વત સિદ્ધાંત છે. બોલો વિરેનભાઈ, શ્રીમતીની આગળ જ પૂછું, તમારે આવવું હોય મંદિરે, શ્રીમતી કહે શોપિંગમાં જવાનું, કોનો પલડો ભારી? કોણ જીતશે? અને ઘર ઘરમાં છે આ બધી કાગડા, બધાય કાળા હોય. ભાગ્યશાળી તે હોય કે એક રુચિવાળા અને એક રસવાળા મળે. આ જેટલું છે કે આપણે સંસારમાં કહીએ ને પતિ પત્ની મેડ ફોર ઈચ અધર, બધી બકવાસ વાતો છે, બધી બકવાસ વાતો છે. ઘરે જઈને થોડુંક ઝાંકો ને તો મહાભારતના બધા એક એપિસોડ આપણને ખ્યાલમાં આવે. અરે ધન્ય છે પતિ પત્ની બંને સાથે સ્વાધ્યાયમાં આવે, તત્વને સમજે, તત્વમાં સાથે હોય, દેવગુરુ ધર્મની પ્રભાવનામાં સાથે હોય, આત્મ ભાવનામાં સાથે હોય. બાકી તો બધે સમજવા જેવા ઘાટ છે. હવે અહીંયા આચાર્ય કહે છે કે એવી કામિની પાછળ, અને કામિનીને રાજી રાખવા માટે તો કંચન. શું કીધું? કામિનીને રાજી રાખવા માટે, જેમ મેં હમણાં કપડાનો કીધો, કપડાનો જે મેં કીધો, જો એ સારા વટવાળા કપડાં નહીં પહેરો તો ગામ કંઈ કહે નહીં કહે, પણ બાયડી તો ચોક્કસ ત્યાં કાંઈ નહીં કહે, પણ ઘરે આવીને તો વારો કાઢે. તો જો આ બે નિમિત્તો કેવા, અને હજારો શાસ્ત્રોમાં આ 2 શબ્દોના ઉલ્લેખ છે. હજારો કહું છું, મારા જ જોવામાં કમસે કમ 100 150 200 ગ્રંથોમાં છે આ 2 જ, કંચન અને કામિની. કાર્તિકેયન પ્રેક્ષામાં તો જગ્યા જગ્યાએ કંચનનો મોહ છોડો, કામિનીનો મોહ છોડો. કામિની માટે કહેવાય કે હે પુરુષ, તારી કામ વાસનાને તે વધારો કરે, તે તારી કામ વાસનાને પોષે માટે એ કામિની કહેવાય છે. સ્ત્રીને મોહિની પણ કહેવાય. મોહાવે, મોહિત કરે પુરુષને, એટલે જ વિષવેલ કીધું ને પૂજામાં. સંસાર મેં વિષવેલ પુરુષ એમ નથી કીધું. એટલે તમે એક વાત જુઓ, કંચન કામિની, આ 2 જ સંયોગો એવા છે પરસ્પરમાં. કંચન પાછળ કામિની અને કામિનીને માટે કંચન. કે છે કે એનો મોહ છોડો. મોહ એટલે શું? મોહ એટલે એના પ્રત્યેની સાવધાની છોડો, એના પ્રત્યેનું વલણ છોડો, એના પ્રત્યેની સાવચેતી છોડો. 2 પાત્ર હોય પતિ પત્ની, સમજો ઘરે એક રહે અને બીજો મંદિરે આવે. મંદિરે આવેલ પાત્રને ઘરે રહેલાની ચિંતા, અને ઘરે રહેલને મંદિરે આવેલાની ચિંતા. સમજો કે ઉત્સવમાં જ એક પાત્ર ગયો, શિખરજીમાં જ સમજો કોઈ મોટો ઉત્સવ છે,
સોનગઢમાં જ ઉત્સવ છે. પુરુષ પાત્ર ગયો, સ્ત્રી પાત્ર ઘરે હોય તો ત્યાં પુરુષ પાત્ર જઈને પણ 24 કલાક ચિંતા કોની? અને આને ચિંતા કોની? બંને દુઃખી છે, બેઉ આર્ત ધ્યાનમાં છે, પણ એ પરસ્પરમાં નિમિત્તિક સંબંધ છે પણ એવો જ. ખબર નહીં કોણ મૂર્ખાએ આવા શબ્દો એના માટે લખ્યા. પ્રભુતામાં પગલાં. લગ્ન એટલે શું? વકીલ સાહેબ, અમારા સાહેબે પ્રભુતામાં પગલાં મૂક્યા. પ્રભુતામાં પગલાં મૂક્યા કે પ્રભુતામાંથી બહાર પગલાં મૂક્યા? અરે પામરતામાં પગલાં મૂક્યા એમ કહો. મરાઠીમાં અમે લોકો એક બહુ સરસ કહેવત બોલતા, એકટા જીવ સદાશિવ. શું કીધું? એકલો હોય ને, એકલો સદાશિવ, શાંતિ હોય એના જીવનમાં. મેં એકાકી એકત્વ લીએ, એકત્વ લીએ સબ હી આતે. શાંતિ શાંતિ શાંતિ. અને આય એવર કેપિટલ, એને કોઈ અડકી ન શકે. પણ એકત્વનું જીવન, એકાકી જીવન, આનંદમય જીવન, સ્વાધીન જીવન, સ્વતંત્રતાવાળું જીવન. નિસંતાન ઘરની તો વળી પાછી બીજી વાત. નાલાયકમાં નાલાયક સંતાન હોય પણ ઘર ભર્યું લાગે. એટલે પોતાનું ન હોય જાતનું તો અનાથ આશ્રમમાં જઈ, બાલાશ્રમમાં જઈને ત્યાંથી બાળકને ખોળે લેવાની તૈયારી, દત્તક લેવાની તૈયારી. એને પછી આખી જિંદગી. વિચાર તો કરો તમે. ઉપાધિ ન હોય તો માથે ઉપાધિ ઓઢી લેવાની તૈયારી. બહુ સમજવા જેવું છે. અરે ધન્ય છે તે જીવન જેના જીવનમાં ઉપાધિઓ નથી, નિરુપાધિ જીવન છે, શાંત નિરાકુળ જીવન છે. એમનું તો જીવન ધન્ય છે. આર્થિક રીતે, સામાજિક રીતે, બૌદ્ધિક રીતે, શારીરિક રીતે, શરીરે સ્વાસ્થ્ય હોય, સમાજે પણ સુખ સુવિધા હોય, ઘર પરિવારમાં પણ, પારિવારિક જીવનમાં પણ સુખ સંપન્નતા હોય, આર્થિકમાં પણ ક્યાંય કોઈ પૈસાના પ્રશ્નો ન હોય. ખરેખર હું તો કહું ધનજીભાઈ, આ પંચમકાળના એવા જીવો તો ચક્રવર્તીઓ છે. કૌશિકભાઈ, જેમ કે તમારા મમ્મીની વાત કરું. મમ્મીની શેની ચિંતા બતાવો? હા, ભરત બાહુબલી જેવા બંને દીકરાઓ છે. હા, મોટા દીકરાના તો 2 સંતાનો સેવા માટે 24 કલાક દાદી 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 કરીને હાજર છે. ન શરીરે કોઈ રોગ, ન આર્થિક કોઈ સવાલ, કોઈ પ્રશ્ન, નોકર ચાકર, ખાણી પીણી બધી જ અનુકૂળતા ને. તો એવામાં ખરેખર આવો સહેજે જ નિવૃત્તિમય જીવન મળે તો આ સત્પ્રવૃત્તિમાં જીવને કેટલો પોતાના ઉપયોગને રમાડવો જોઈએ. હમણાં ગુરુદેવશ્રી કીધું તો આમાં જ, ભોગભૂમિમાં જુગલિયા છીંક ખાય એટલે મરી જાય. બેઉ જુવાન વયમાં જ પેદા થતા હોય તો જુવાન થાય. આખી જિંદગી જુવાનીમાં જ જિંદગી બીતે, ઘડપણ તો હોય જ નહીં. અને મરીને નરકે જવાપણું નથી, જીવતા ધંધો વ્યાપાર કરવાપણું નથી. ગુરુદેવશ્રી ત્યાં સુધી કીધું તો રોટલા રળવા નથી પડતા, એવું બધું કીધું છે. જીવતે જીવ કોઈ ધંધો વ્યાપાર નહીં, કોઈ કડાકૂટ નહીં, કાંઈ નહીં. મરીને નરકે પણ નથી જવાના, સ્વર્ગે જ જવાના. બોલો, એટલી નિવૃત્તિમય જીવન હોય તો એ આત્માનું કરવા માટે સમય. અને આ પંચમકાળમાં પણ જીવો સાથે એમ જ. કહું એક ચિત્ર તમને દોરું. જે નોકરી પાછળ, આજીવિકા પાછળ, ઘર પરિવાર પાછળ,
કડાકોટ કાળી મજૂરી મહેનત કરતો હોય, પણ એમાંથી એ 1-2 કલાક સમય કાઢીને અધ્યયન સ્વાધ્યાય કરતો હોય, અને જેને પૂરેપૂરી નિવૃત્તિ હોય, જો એ ઈચ્છે તો 24 કલાકમાં 8-10 કલાકે સૂતા હોય તો 12-15 કલાકમાંથી 12-15 કલાક સ્વાધ્યાય અધ્યયન ચિંતન સિવાય કાંઈ નહીં કરે તોય ચાલશે. દુકાને જવાની જરૂર નથી, ધંધો કરવાની જરૂર નથી, છોકરાઓને વતાવવાની જરૂર નથી, ન દીકરા વહુ કોઈની કાંઈ ચિંતા નહીં, તોય ઘર ભર્યું હોય. આવું નિશ્ચિંત નિરાકુળ જીવન હોવા છતાં પણ તત્વના રંગે રંગાતા નથી. તો બોલો એવા જીવોને પછી આ કંચન અને કામિનીનો મોહ નથી તો શું છે? એક વાતમાં ન્યાયો ભરેલા છે. બીજી વાત, હે ચિત્ત નિર્મળ સુખને અર્થે, ગુરુદેવ શ્રી બહુ સરસ અર્થ કરેલા છે. નિર્મળ સુખ એટલે વીતરાગ સુખ, શાંત સુખ. અરે નિર્મળ સુખ એટલે પૂર્ણ સુખ. નિર્મળ સુખ એટલે અતિન્દ્રિય સુખ. ઓલો તો ઇન્દ્રિય સુખ, વિષય ભોગવનો તો ઇન્દ્રિય સુખ, એ તો આકુળતાવાળો સુખ. સપરમ બાધા સહ્યમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ. ઇન્દ્રિય સુખ કેવો છે? સપરમ પરાધીન છે, બાધા સહ્યમ બાધા સહિત છે. 5 ઇન્દ્રિયના વિષય ભોગોના સુખ બહારના બધા પારકા પરાધીન છે, ઇન્દ્રિય સહિત છે. તો આવી સ્થિતિમાં બંધરૂપ છે, બંધનું કારણ છે. તો અહીંયા એ વાત કરે છે, હે ચિત્ત નિર્મળ સુખને અર્થે પરમ ગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને. શું ગુરુદેવશ્રી આ પંક્તિના અર્થો કર્યા છે? પરમ ગુરુ એને જ કહેવાય જે તને નિર્મળ સુખની વાત કરે, આડી અવળી વાત કરે, એ પરમ ગુરુ જ નથી. જોકે પરમ ગુરુ તો તીર્થંકર કેવડીને કહેવામાં આવે છે. તીર્થંકર ભગવાનને જ પરમ ગુરુ કહેવાય. ગણધર સુધી બધા ગુરુ છે, તીર્થંકર ભગવાન પરમ ગુરુ છે. જય જય નાથ પરમ ગુરુ હો પૂજામાં આવે છે. તીર્થંકર ભગવાનની વાત છે. અહીંયા નિર્ગ્રંથ ગુરુ મહારાજ કહો, ગણધરો કહો, નિર્મળ સુખની જ વાત કરે. ઘર પરિવારની, પરીક્ષામાં પાસ થશો, નોકરી મળશે, પ્રમોશન મળશે. હવે લોકો વ્યક્તિગત મારા વ્યક્તિત્વને ઓળખી ગયા છે. બાકી ઘણીવાર ઘણાઈની ઘરે જ્યારે જઈએ ને, છોકરું 10મું અને 12મું વગેરે ભણતું હોય, વિરેનભાઈ, ઘણા મુમુક્ષુની વાત કરું છું. ગેર મુમુક્ષુમાં અન્યત્ર તો જવા પણ હોય જ નહીં. 10મામાં હોય, 12મામાં હોય તો એવું પૂછે, પંડિતજી તમને શું લાગે છે છોકરાનો? જાણે કે આપણે ભવિષ્યકાર હોઈએ, જ્યોતિષી હોઈએ. અરે અમને અમારા છોકરાનું જ ખબર નથી, તમે તમારા છોકરાને શું પૂછો છો? વિચાર તો કરો. એક ભાવ માટે આ જીવની કેટલી ચિંતા, અને ભાવનો અભાવ કરીને પરમ શાંત થવા માટે ઘડીક પણ ચિંતન નથી. લાવ્યા છો કેટલા, લઈ જવાના કેટલા? આખર તો લાકડાને છાણા. જરા સરવાળા તો માંડજો, પણ ક્યાંય નહીં. બેહોશીમાં આખી જિંદગી નીકળી જાય છે, કોઈ વિચાર નહીં. 1-2 કલાક સત્સંગ નહીં, સતનું શ્રવણ નહીં. અરે એવા પુણ્ય નહીં ભાગ્યમાં સતનું શ્રવણ કરે, કેદી સાંભળે, કેદી વિચારે, કેદી પરિણમે. ગુરુદેવશ્રી કહે છે, તો પરમ ગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને તું અવ્યગ્ર પરમાત્મામાં, કેવું સરસ, જો અવ્યગ્ર પરમાત્મામાં, એટલે પરમાત્મા સ્વભાવ ભાવ કેવો છે? અવ્યગ્ર. અવ્યગ્ર એટલે જેમાં વ્યગ્રતા નથી, ઉકળાટ નથી. સાંભળજો, વ્યગ્રતા એટલે શું થાય? ઉચાટ નથી, ઉકળાટ નથી.
ઉચાટ એટલે વ્યગ્રતા, ઉકળાટ. કંઈ કામ નહીં થાય તો જીવ કેટલો બધો બેચેન હોય ને, ચૈન નહીં પડે, બેચેન, બેહોશ, મદહોશ, એ બધા વ્યગ્રના અર્થમાં આવે. તો અવ્યગ્ર રૂપ પરમાત્મા એટલે શાંત, શાંત જેનો સ્વભાવ છે. બોલો આપણને કોની હારે કામ કરવાનું મન થાય? ઉતાવળિયા હોય એની હારે કે ધીરજવાળા હોય એની હારે? બોલો ધનજીભાઈ, બોલો. તમારે ફેક્ટરીમાં કેવા નોકરો જોઈએ? ઉતાવળિયા જોઈએ? ઉતાવળિયા તો વળી પાછા કામ બગાડી દેશે. દુર્ઘટના કરતાં પણ દેર ભલી, એમ દુર્ઘટના સે દેર ભલી. ઉતાવળ નહીં, આકુળતા નહીં. અરે આ માર્ગ નિરાકુળતાનો છે, આ માર્ગ નિરાકુળતાનો છે. શાંતિથી કામ લો, સમાધાનથી કામ લો. હાય 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 કરીને, આર્ત ધ્યાન કરીને પરિણામો નહીં બગાડો. કામ તો બગડેલું જ છે. અચ્છા, હાય તોબા મચાવવાથી જે હોનહાર છે એમાં કંઈ ફેરફાર તો થવાનું નથી ને? ઉલટાનું વર્તમાન ઓર બગડશે, ભવિષ્ય પણ બગડશે. એટલે ધીરજ, અવ્યગ્ર રૂપ એટલે શાંત રૂપી પરમાત્મામાં, કે જે પરમાત્મા નિત્ય આનંદવાળો છે. જો આ ગજબની વાત. આત્મા કેવું? બોલો વકીલ સાહેબ, આત્મા નિત્ય આનંદવાળો ને. આપણા જીવનમાં આનંદ કેટલો? જાતને પૂછવાનું. જીવનમાં આનંદનો નામો નિશાન નથી, અને સ્વભાવ ભાવ તો આનંદવાળો જ છે. કૌશિકભાઈ, સ્વભાવ જ્ઞાનવાળો જ છે, અને જીવનમાં જ્ઞાન, તત્વજ્ઞાનનો નામો નિશાન નથી. જીવનમાં અજ્ઞાનનો પાર નથી પર્યાયમાં, અને સ્વભાવમાં જ્ઞાનનો પાર નથી. જીવનમાં ક્યાંય શાંતિ નથી, અને સ્વભાવમાં અશાંતિનો ક્યાંય નામો નિશાન નથી. બોલો, હજી એક બોલ કહું છું. સ્વભાવમાં જ્ઞાન, આનંદ, સુખ અને શાંતિ સાથે સાથે અનંત વીર્યનો ધોધ વહે છે, અને પર્યાયમાં પુરુષાર્થ નામનો નામો નિશાન નથી. સાચું કહો, તમે વિચાર કરો વિરેનભાઈ, આત્મકલ્યાણ માટે 24 કલાકમાં કેટલી મિનિટ આપણો પુરુષાર્થ ઉછળે છે? બોલો બેન, તમે નવા બેન બેઠા છો, સમજાય છે? હિન્દી, ગુજરાતી? ગુજરાતી ને સમજાય છે? આત્મહિત માટે આપણે કેટલું કરીએ છીએ બધા? મારા સહિત હું આપ સૌને પૂછું છું. મીનાબેન, આપણે વધીની ક્રિયાઓ કરીએ છીએ, કલાક, 2 કલાક, 3 કલાક. કઈ ક્રિયાઓ? સભાની સત્ક્રિયાઓ, સભાની સત્ક્રિયાઓ. સ્વભાવની સત્ક્રિયા નહીં, સભાની સત્ક્રિયાઓ. સ્વભાવની સત્ક્રિયા તો અંદરની ક્રિયાઓ છે. કંઈક સમજાણું? બહુ આનંદથી જો આવ્યો શબ્દ જ આવ્યો મોઢામાં મારે. સ્વભાવ આનંદવાળો છે, તો આનંદ કાં નથી? હાય 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 મચી છે. હલો જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો, મોડું થાય. ક્યાંક આપણે મોડા પડશો. મોડા તો અનાદિકાળથી પડેલા જ છો. ક્યાંક ખોટું થઈ જાય, ખોટું તો અનાદિકાળથી થઈ જ રહ્યું છે, અને હજી નહીં સમજીએ ને રાજુભાઈ, તો એ હજી પરંપરા એ ખોટની જ ચાલવાની છે. એટલે ખરેખર આમ સમજો, સ્વભાવ આનંદમય છે ને, તો પરિણમનમાં આનંદ જ હોવો જોઈએ ને. સ્વભાવ વીર સંપન્ન છે ને, તો પરિણમનમાં સત્વીર્ય જ સ્ફુરવું જોઈએ ને. નિર્વીરીપણું કેમ? પંડિતજી રવિન્દભાઈએ એક બહુ સરસ વાક્ય બોલ્યા હતા, મને અંદરમાં આમ ચોંટી ગઈ વાત. તને પૂજા કરવાની કેટલી હોશો અને પૂજ્ય બનવાની કેટલી હોશ? બોલો રાજુભાઈ, તમને પૂછું છું. હા, પૂજા કરવાની કેટલી હોશો
અને જેની તું પૂજા કરે છે એ પૂજ્ય બનવાની કેટલી હોશ. પૂજ્ય બનવા માટે કંઈ કરને છે. પ્રશ્ન છે કે નહીં? જે પદ્ધતિ અને પરંપરામાં આપણે ખેંચાઈએ છીએ એના સંસ્કારો દ્રઢ થતા હોય છે. એટલે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. સારી ક્રિયાના પણ ખોટા સંસ્કારો પડે. શું કીધું? શું કીધું? સારી ક્રિયાના પણ ખોટા સંસ્કારો પડે. જેમ કે તત્વ સાંભળવું એ સારી ક્રિયા છે, પણ આખી જિંદગી સાંભળ્યા જ રાખવું એ ખોટા સંસ્કાર છે. સુનતે સુનતે જ્ઞાયક જ્ઞાયક સુનતે સુનતે સુનને કા ભાવ વિલય હોવે. કેદી વિચાર આવે છે? હા, શું ધનજીભાઈ? એક પ્રયોગ કરી જુઓ. તમે લોકો સ્વાધ્યાયમાં અહીંયા આવીને બેઠા અને સુનિલભાઈ પંડિતજી આવ્યા જ નહીં. સામાયિકમાં બેસશો? કાં પંડિતજી નથી આવ્યા? 15 મિનિટ થઈ, અડધી કલાક થઈ, નહોતું આવવાનું તો કેવું જોતું હતું. તમે તો મહિનાઓ સુધી નથી આવતા. કોઈ દી અમને કહો છો? ભરી સભામાં પૂછું છું. એટલે એક દિવસ તમે શું આવ્યા એમાં એક મિનિટ વસૂલ કરવા માગો છો. અરે ગઈકાલે જે સ્વાધ્યાય કરીને ગયા છો એનો વાગોળો ને, બેસો ને સામાયિકમાં, અને સામાયિકમાં બેસો અને ક્ષપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરો. અમે નમો હરંતાણમ બોલશું, અમારા નમસ્કાર તમને પહોંચશે. પણ એ નથી કરવું. અમારે ક્રિયાઓ કરવી છે. જનવાણી કહે છે ક્રિયાઓને બંધ કર અને સત્ક્રિયા અંદરની ચાલુ કર. નિશ્ચય પરમ આવશ્યક એ છે. બોલો તો ષટ આવશ્યકમય બાહ્ય ક્રિયાકાંડ છે. નદીનો કોલાહલ છે, આવ્યું તું ગાથામાં. નદીનો બહારનો કોલાહલ છે. એ એક મુનિરાજની અપેક્ષાએ, તો શ્રાવકની અપેક્ષાએ તો શું હોય? ખરેખર છેલ્લા 4-6 દિવસના પ્રવચનોના આધારે હું કહું ને, જરૂરી છે તે કરતા નથી અને બિનજરૂરી જે છે એ કર્યા વિના રહેતા નથી. આવશ્યકપણું થતું નથી, કરતા નથી, અને અનાવશ્યકપણું છોડતા નથી. ગુરુદેવશ્રીના કાળે એક વાક્ય બહુ પ્રસિદ્ધ હતું, કરવું જોઈએ જેનું સ્મરણ, કરી રહ્યા છીએ એનો નિત્ય વિસ્મરણ. તો કરવું જોઈએ જેનું સ્મરણ એ આવશ્યક, કરી રહ્યા છીએ એનો નિત્ય વિસ્મરણ, તેથી જ તો થઈ રહ્યા છીએ અનંતા ભાવમરણ. ફળ તો આવશે જ. એટલે આ બહુ સરસ વાત છે. આનંદ સ્વભાવ છે તો પરિણમનમાં આનંદ હોવો જોઈએ. નિરૂપમ ગુણોથી અલંકૃત છે, કોઈની સાથે એની સરખામણી ન થઈ શકે એવા અનુપમ નિરૂપમ ગુણોથી અલંકૃત શણગારાયેલો છે. આત્માને શાસ્ત્ર જ્ઞાનના શણગારની જરૂર નથી. શું કીધું? શું? બોલો બોલો કૌશિકભાઈ, બોલો. ઘણા શાસ્ત્રોનું જ્ઞાન થઈ જાય એટલે આત્મા દીપી ઉઠે એવું નથી. શાસ્ત્ર જ્ઞાનથી આત્માની શોભા છે જ નહીં. હા, જગતમાં છે પંડિતાઈ માટે, ઓહો કેટલું આવડે છે, કેટલા શાસ્ત્રનું જ્ઞાન છે. રાજુભાઈ, અશોક વાટિકામાં સીતાજી હતા. મહિનાઓ તો રોકાણા હશે ને, 2 મહિના 4 મહિના 4-8 મહિના તો રોકાણા હશે ને. હા, મને બતાવો કેદી સાડલા બદલ્યા એમણે, કેદી મેકઅપ કર્યું, કેદી પાર્લરમાં ગયા હશે, શરીર શૃંગાર કર્યા એમણે. પણ એની પાસે જે સુંદરતા હતી એ અયોધ્યાની રાજરાણીઓમાં પણ એવી સુંદરતા નહોતી. જે લક્ષ્મણની પત્ની ઉર્મિલા અયોધ્યામાં જ હતી ને, હમણાં જ તો પરણેલી યુવતી, યુવાન હતી ને એ તો. પણ જે સૌંદર્ય
ખ્યાલમાં આવે છે? કોઈ શરીરના શણગાર વિના, અરે વાળે નહોતા ઓર્યા જ્યાં સુધી રામચંદ્રજી ન આવ્યા ત્યાં સુધી, કોઈ શૃંગાર નહીં. હું મારા પતિ વિના, પતિનું મુખ જોયા વિના, પતિનું મોઢું જોયા વિના હું શૃંગાર નહીં કરું. બરાબર? કોઈ ઘરેણા નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. તો એ સીતાજી જેવી કોઈ સુંદર સ્ત્રી હોય તો બતાવો. સુંદરતા ઘરેણાઓથી નહીં, સુંદરતા શીલથી હોય છે. સુંદરતા સંયમથી હોય છે. સુંદરતા તત્વજ્ઞાનથી હોય છે. સુંદરતા આ લુગડા અને કપડાં અને ઘરેણા અને બહારના દંભ અને આડંબર એનાથી નથી હોતું. એટલે જ ગુરુદેવશ્રી આજે કીધું હતું, ઓલા પીળા કપડાં પહેરે, ભગવાનના અભિષેક કરે, પંચકલ્યાણકોમાં ફલાણું ઢેકણું, કેવા કડક શબ્દોમાં બોલ્યા છે. પંચકલ્યાણકોમાં, ભગવાનના પંચકલ્યાણકમાં માતા પિતા બનાવવાની શેની જરૂર છે? બોલ્યા કે નહીં? આજે ઉપાધિ બધી વધારી દીધી છે. કાલે તો મેં ઘણું કીધું હતું, નેમિનાથ ભગવાનના પંચકલ્યાણ કરે એટલે રાજુલબેન તૈયાર થઈ જાય, એના પછી 1 કરોડ આવી જાય. રાજુલના બાપ બને એટલે એ 5 કરોડ આવી જાય. સંસ્થા અને વ્યવસ્થાપકોને તો કરોડો ભેગા જ કરવા છે. અર્થનો વ્યાપારી અનર્થનો વ્યાપાર છે. એમાં પ્રયોજનભૂત અર્થ તો ખોવાય છે. એટલે જ ગુરુદેવશ્રી સોનગઢના સંકુલનના ફેલાવમાં વિસ્તારમાં કોઈ દી એણે હા નહીં પાડી, કોઈ દી એને કીધું નહીં. અરે તમે બોલે બાપભાઈ મહેતાનું નહોતી વાત કરી, બાપ આજે જ નામ લીધું, તમે સંસ્થા કરો નહીં કરો, અમારે એની સાથે કાંઈ લેવું દેવું નહીં. ખરેખર ગુરુદેવશ્રી એક મુનિ જેવું નિર્લેપ જીવન જીવી ગયા છે. આપણા માટે એ વ્યક્તિત્વ આદર્શ છે. બરાબર? તો કયા ગુણોથી અલંકૃત? અરે આત્મગુણોથી અલંકૃત છે. શાસ્ત્ર જ્ઞાન કે બહારના બધા માન પાન, હા, એનાથી નહીં. અને દિવ્ય જ્ઞાનવાળો છે. જો કેવળ જ્ઞાનવાળો છે એમ નથી કીધો. કેવા જ્ઞાનવાળો છે? દિવ્ય જ્ઞાનવાળો છે. ભેદ જ્ઞાનવાળો, દિવ્ય જ્ઞાન એનાથી સહિત છે. જો થોડોક આનો અર્થ ગુરુદેવ શું બોલે છે જો. પર સંબંધી મોહ, પોતાનું ચૈતન્ય સ્વરૂપ આનંદ મૂર્તિ ભગવંત એને છોડીને કંચન કામિનીના મોહમાં પડ્યો છે. એને છોડીને, ભાષા તો સહેલી છે, એને છોડીને, પણ અંદરમાં એને છોડીને. જો શું કીધું? બહારમાં છોડીને નહીં, અંદરમાં એને છોડીને. એમ આત્માનો પ્રેમ અને આનંદનો અનુભવ થાય ત્યારે કંચન અને કામિનીનો મોહ છૂટશે. આખી અંદરની મેકેનિઝમ ગુરુદેવશ્રી સમજાવે છે. એક ચીજની મહિમા આવે તો બીજી ચીજની મહિમા છૂટી જાય. કેટલો મસ્ત વાક્ય છે આ. એક આત્માની મહિમા આવે, ઓહો હો હો, હું આનંદ અને જ્ઞાન સ્વરૂપ એક આત્મા ભગવાન પરમેશ્વર છું. પર્યાયમાં પર ઉપર લક્ષ જતાં પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. તો પોતાના સ્વરૂપને જાણવા માટે પરનો પ્રેમ છોડવો. ઓહો હો, એમ કે 2 શબ્દ લીધા, એમાં આખી દુનિયા આવી ગઈ. જો એ સવારે હું માથું ફોડીને એ જ કહેવા માગતો હતો. હમણાં પણ મેં શરૂઆતમાં કીધું, શબ્દો 2 છે પણ જગતના બધા સંયોગો એમાં આવી જાય છે. 2 શબ્દ લીધા, એમાં આખી દુનિયા આવી ગઈ. આહા, કંચન અને કામિની, એટલે કે બહારની લક્ષ્મી આદિ અને સ્ત્રી આદિ એના મોહને છોડીને. ભાષા તો એમ જ આવે, બાકી તો છોડવું એ પણ વ્યવહાર છે. જો આ સિદ્ધાંત, આ છે અધ્યાત્મ. શું કીધું? ભાષા કેવી છે? ઓલી ક્રિયાની ભાષા, સંયોગોની ભાષા છે. કંચન અને કામિનીને છોડો, પણ એમાં અધ્યાત્મ કેવો છુપાયેલો છે? આ 34મી ગાથાનો ટોન છે. એને છોડવું એ પણ વ્યવહાર છે. પોતાનો આત્મા અતિન્દ્રિય આનંદ સુખ સ્વરૂપ એના રસ અને પ્રેમમાં, વાંચો આગળ શું બોલ્યા? મોહ છૂટી જાય છે. તત્વનો મહિમા આવે એટલે દુકાન પર તાળા લાગે જ.
દુકાનના તાળા ખુલ્યા હોય છે, ખુલ્યા રહે છે, એનો અર્થ હજી તત્વજ્ઞાનનો મહિમા નથી. કેમ કે એક મ્યાનમાં બે તલવાર તો ન જ રહી શકે. કાં તો બહારની હોશ રહેશે, કાં તો અંદરની હોશ રહેશે. મોહ છોડવો પડતો નથી. જો સંયોગો તો છૂટા જ છે, મોહને ક્યાં છોડવો? નિર્મોહ સ્વભાવને પકડો, આપોઆપ મોહ તો છૂટો જ છે. પણ ઉપદેશમાં તો એવી રીત આવે છે કે એને છોડ, અહીંયા લગ્ની લગાવ અને એને છોડ. જો અસ્થિ અને નાસ્તિ, સ્વમાં વસ અને પરથી ખસ. અહીંયા લગ્ની લગાવ અને એને છોડ. અરે તારે જન્મ મરણ ભવ ભ્રમણ પરિભ્રમણ છોડવું હોય, જો શબ્દો તો જો, જન્મ મરણ છોડવા હોય, ભવ ભ્રમણ છોડવા હોય કે પરિભ્રમણ છોડવા હોય, તો ભવ ભવની ગતિમાં રઝળે છે. એ ભવ ભ્રમણને છોડવું હોય તો એ બાજુ પરિભ્રમણનું કારણ લક્ષ્મી અને સ્ત્રી બે આવ્યા. કંચન કામિની માટે બીજા શબ્દો આવ્યા. જો એમાં બધું આવી ગયું. એનો મોહ એ મિથ્યાત્વ ભાવ. જો જો હવે સાંભળો, બહુ જોરદાર વાક્ય છે. જેમાં બિલકુલ લાભનું કારણ નથી. કાન ખોલીને સાંભળજો શ્રીમતીઓ, રાજુભાઈજીને વિરેનભાઈજીને, સર્વ દુનિયાને સમજવા જેવું છે. શું કહે છે? જેમાં બિલકુલ લાભનું કારણ નથી. વિરેનભાઈ, જેમાં એટલે શેમાં? કંચન અને કામિનીના મોહમાં બિલકુલ ભી લાભનું કારણ નથી. નંબર એક તો નથી વાળી વાત થઈ. હવે છે વાળી વાત, નુકસાનનું કારણ છે. કેવી વિચક્ષણતા છે ગુરુદેવશ્રીની! આ જરાય લાભ નથી, નુકસાન તો પૂરેપૂરું છે. પ્રેમ બુદ્ધિ, એમાં પ્રેમ બુદ્ધિ એ નુકસાનકારક મિથ્યાત્વ છે. જો ગુરુદેવ કહે છે, આ કાંઈ સાધારણ વાત નથી. ખ્યાલમાં આવે છે? ભાષા તો કંચન અને કામિની કહી છે, પણ આત્મા સિવાય કોઈ પણ પર ચીજમાં, શબ્દો યાદ રાખજો. હવે વિશેષ, અધિક, આશ્ચર્યકારી. રાજુભાઈ, હજી એક શબ્દ કહો. બીજાનો બંગલો જોઈને આપણને એવું થાય ને, ઓહો હો હો હો, એમ થાય કે નહીં? બીજાની નવી ચમચમાતી કાર જોઈને કેવા ભાવ થાય? તમારી ઓમીની પણ પછી આપણને જૂની લાગે. પાડોશી સરસ મજાના BMW લઈ આવે, પછી આપણી કૌશિકભાઈ હુંડાઈ પણ કેવી લાગે? ખટારો લાગે, સાવ ખટારો. પાડોશીની ત્યાં એસી આવે તો પોતાનું પંખાનું પવન કેવું લાગે? ગરમ. પાડોશીની ત્યાં એસી. હવે આપણે કાંઈ સાવ નખાઈ ગયા, આવા લોભિયા વેડા કાંઈ કરાતા હશે, જાઓ બીજે દિવસે લોભિયા વેડા. જો આ લોભિયા વેડા પોતાની જાતને કહે અને વળી પાછા ભોગના સાધનો બધા વસાવે. કેવું દેખાદેખી ચાલે છે. પાડોશી સ્વાધ્યાયમાં સમયસર જાય છે, એમાંથી આપણે કાંઈ શીખીએ છીએ કોઈ દિવસ? બોલો ધનજીભાઈ. પાડોશી અહીંયા 8 વાગ્યાનો સ્વાધ્યાય હોય, 7:45 વાગે ભાગી છૂટવાવાળી હોય, એને કોઈ દી એને જોઈ જોઈને પ્રેરણા આપણે લીધી છે? કામ ભોગ બંધનની કથામાં તો બરાબર વગર શીખવાડે શીખીએ છીએ. સ્વાધ્યાયનું શીખો ને, સંયમનું શીખો ને. હરીફાઈ સંયમમાં કરો, અસંયમમાં નહીં. ખ્યાલમાં આવ્યો? હરીફાઈ ફેશનમાં નહીં કરો, સંયમમાં કરો, તત્વજ્ઞાનમાં કરો. એ તો કરવું નથી કોઈને. સમજવા જેવું છે. બીનાબેન, અહીંયા રાજકોટમાં 27 વર્ષમાં મને કમસે કમ સેંકડો એવા પાત્રો માણસો આવ્યા હશે કહેવાતા સમાજના, પંડિતજી વાસ્તુ કરાવવાનું છે, મુહૂર્ત બતાવો. પંડિતજી ઘરમાં પૂજા કરાવવાની છે, એની સલાહ લેવા આવેલા હોય. પંડિતજી ધોરણ 10માં છોકરું ભણે છે, એને કેવી રીતે પરીક્ષાની તૈયારી કરાવાય,
એને માટે માર્ગદર્શન મેળવવા ઘરે આવ્યા હોય, નાક રગડતા, પણ કોઈ દિવસ મને યાદ નથી કે ગુરુદેવશ્રીના વ્યાખ્યાન સમજાતા નથી તો અમારે કેમ સમજવું? અમને ઓલા શાસ્ત્રમાં કાંઈ ગતાગમ પડતી નથી તો અમારે સ્વાધ્યાય કેમ કરવું? સ્વાધ્યાય અને અભ્યાસ અને ચિંતન મનન માટે, ભેદ જ્ઞાન માટે, એની કળા શીખવા, એની પ્રેરણા મેળવવા કોઈ દિવસ મારી પાસે કોઈ નથી આવ્યા. અલૌકિક ઉપાય કોઈને જોતો જ નથી, લૌકિક ઉપાયો બધાને જોઈએ. આ હું જે જબ્બા પહેરું ને વિરેનભાઈ, મારી પાસેથી કમસે કમ જે રોજ અહીંયા સભામાં બેસે છે એમાંથી 25 જણા તો એવા છે, 25 જણા એવા છે, સાહેબ તમે જબ્બા ક્યાંથી બનાવો? પણ જબ્બા અંદર જે શરીર નગ્ન છે એ નિર્ગ્રંથતાનો ઉપદેશ જે તત્વજ્ઞાનમાં અપાય છે એના માટે આવો ને. અમારે નિર્ગ્રંથતાનો ઉપદેશ જોઈએ જ ક્યાં? અમારે તો કપડાં લત્તા દાગદાગીના. હા, એક ભાઈ તો મને 5-6 વર્ષ પહેલાંની વાત છે, મને કહે પંડિતજી તમે 25 વર્ષ થઈ ગયા, તમારી બોડી, તમારું વજન, વેટ જેવું ને એવું બિલકુલ જરાય આમ સ્થૂળતા નથી અને ફલાનું નથી અને ઢીકણું નથી, તો તમારું તબિયતનું રાજ શું છે બતાવો? પૂછું તો શું પૂછું? વિચાર કરો. આત્માનું ન પૂછું, તત્વજ્ઞાનનું ન પૂછું. બહુ સરળ શબ્દોમાં કહું, શાસ્ત્રની શબ્દોમાં, જીવોને અસમાન જાતીય મનુષ્ય વ્યવહારની જ ચિંતા છે અને એને જ છાતી સરસો ચાંપીને બેઠા છે. જો આમાં કહે છે, ભાષા તો કંચન કામિની કહી છે, પણ આત્મા સિવાય કોઈ પણ પર ચીજમાં વિશેષ અધિક આશ્ચર્યકારી લાગે છે કે નહીં આપણને? બતાવો રાજુભાઈ, આપણું 2 બેડરૂમનું ફ્લેટ હોય, પાડોશીનું 4 બેડરૂમનું હોય, મનમાં શું રહ્યા રાખે આપણને? અરે આપણે તો ગરીબડા થઈ ગયા, ઓલાએ તો 2 ફ્લેટને એક કરીને સાવ પાણીના ભાવે આપણે લીધું હોત તો હોનાનો ટુકડો હતો. આખી જિંદગી આર્ત ધ્યાનમાં જાય, આખી જિંદગી આર્ત ધ્યાનમાં જાય. મને એક વાત બતાવો, પરમાણુ ઉપર પણ આપણું પ્રભુત્વ છે? બોલો રાજુભાઈ. ચલો, તમે જે ફ્લેટ ખરીદ્યું છે ને, એમાં ખરીદ્યા બાદ અત્યાર સુધી તમે કેટલા કલાક રહ્યા છો, દરેક દિવસની તમે નોંધ રાખો, ગણતરી કરો. દિવસમાં 6-7 કલાક તો આપણે ઘરમાંથી બહાર જ હોઈએ, સમજ્યાનો? ઓલું જે 50,000નું ફ્રીજ છે ને, ફ્રીજનું ઠંડુગાર પાણી ઓલી કામવાળી પીતી હોય અને ભાઈ સાહેબ દુકાને માટલાનું પાણી પીતા હોય. ફ્રીજ કોના માટે? ઓલી કામવાળી બાઈ માટે. સંયોગ કોના માટે છે? સંયોગોનો અહમપણું કોના જીવનમાં? પાપનો ઘડો કોણ ભરે છે? બતાવો, કામવાળી કે ભાઈ સાહેબ? ધની પત્તુપણું કોણ માથે લઈને ફરે છે? મારું ઘર, મારું મકાન. આપણે સંયોગમાં કેટલા અને સ્વભાવમાં કેટલા? સંયોગોના પ્રયોજને કેટલા અને સ્વભાવના પ્રયોજને કેટલા? સંયોગોની દૃષ્ટિએ કેટલા અને સ્વભાવની દૃષ્ટિએ કેટલા? સંયોગોના અભિપ્રાયે કેટલા અને સ્વભાવના અભિપ્રાયે કેટલા? બસ એ વિચાર કરવા માટે જ આ આખો પ્રવચન છે. સુખ બુદ્ધિ રાખનારી કોઈ ચીજ હોય તો એ ચીજથી પોતાની ચીજનો પત્તો નથી લાગતો. એનો અર્થ આખા સંસારનો પ્રેમ છોડજો. કંચન અને કામિનીમાંથી ગુરુદેવશ્રી શું કાઢ્યા? આખા જગતનો પ્રેમ છોડ, એમ કહે છે. કંચન અને કામિની એક ઓર અકંચન. હા હા, જો આ નવો શબ્દ આવ્યો. એક ઓર અકંચન અને આ નિર્દોષ આનંદ ભગવાન, એનો અનુભવ કરવાથી પર વસ્તુ જે છે, કંચન અને કામિની તો 2 નામ આપ્યા છે, પણ બધી પર વસ્તુ પ્રત્યેનો મોહ છોડી.
હું તમને કહી નહીં શકું, ગુરુદેવશ્રીના એક એક ફકરામાં અનંતા આગમો ટપકતા હોય છે. આપણને મહિમા નથી આવતો એનો. એક એક પ્રવચન મહિનાઓ સુધી તમે ઘોલન કરો ને તોય ઓછું છે. પણ એ દૃષ્ટિ કેળવવી જોઈએ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને સમજવાની. જો નિર્મળ સુખને અર્થે નિર્મળ આનંદનું કારણ પરમ ગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને, જો પરમ ગુરુ શું સમજાવશે? પરમ ગુરુ એ સમજાવશે, બાકી સત્ય વાત પરમ ગુરુ વિના ક્યાંય નહીં. કંઈક બીજા મિથ્યાત્વના શલ્યના લાકડા નાખશે. વિતરાગ ત્રિલોકનાથ, એના સાધુ અથવા એની વાણી, પરમ ગુરુ એક જ વાત કહે છે. આગળ વધીએ. જો આ ધર્મને પ્રાપ્ત કરીને એનો અર્થ કેટલું સરસ કરે છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પર તરફનો મોહ છોડીને, અર્થાત પર તરફની સાવધાની છોડીને પોતાની ચીજમાં સાવધાની કર. ભાષા તો સહેલી છે, પણ એ કામ કરવું. પોતાની ચીજની સાવધાની હોવાને કારણે પોતા સિવાય પર ચીજની સાવધાનીનો મોહ છોડીને પ્રાપ્ત કરીને એમ આવ્યું ને, એની વાત જો કેવી સરસ. કૌશિકભાઈ, હવે આ પ્રકરણ સાંભળજો. મેં સવારે પણ આ કીધું હતું અને અત્યારે પણ કહું છું. બે સિદ્ધાંત લક્ષમાં બરાબર લે. કયા બે સિદ્ધાંતો? જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી અને દરેક દ્રવ્યની ક્રમસર પર્યાય ક્રમબદ્ધ થાય છે. આ બે વાતો, એ બે સિદ્ધાંત લક્ષમાં લે તો પર તરફની સાવધાની છૂટી જ જાય. બધું જ ક્રમબદ્ધ છે તો મારે શું માથું મારવાનું? એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા જ નથી તો મારે શું માથું મારવાનું? કેવું ગજબનો સમાધાન. હું એનું કરી દઉં પણ તું તો પરને અડતો નથી તો તું પરનું શું કરી શકે? શરીરને પણ અડતો નથી, એ તો જડ છે. કેટલું સરસ. જો પોતાની પર્યાયનું કાર્ય કર્યા વિના કદી કોઈ ચીજ રહેતી નથી. હમણાં આવ્યું હતું ને 156મી ગાથામાં, અરે જેને થવું હોય એના ભાગ્ય પ્રમાણે થઈ જશે, સમજી જશે, પણ હું સમજાવી દઉં એવા વિકલ્પને તું છોડ. 156મી ગાથામાં જો આ શરીરનું, વાણીનું, મનનું તું કોઈનું કંઈ કરી શકતો નથી. આખરી વાત છે ભાઈ. ધર્મ કોઈ સાધારણ ચીજ નથી. જો 3 કાળમાં એક ચીજ બીજી ચીજને કદી અડતી નથી. એ સિદ્ધાંત જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી હું પરનો કરતા છું, પરનું કરું છું, પરથી લઉં છું, પરથી સુખ માનું છું એમ માને છે. બહુ ગજબની વાતો છે. જો આખો દી કામ થાય એનાથી, કહે છે તારાથી ન થાય. તારાથી શું કૌશિકભાઈ? આખો દી કાઉન્ટર ઉપર બેઠા હોય, આટલા લોકોના મેં કેસ પતાવી દીધા, આટલા લોકોના મેં પેન્શન પતાવી દીધા. આખો દિવસ ને મેં કર્યું એ જ હોય. અને સાંજે સ્વાધ્યાયમાં આવીને આવ્યા બાદ હું કાંઈ નથી કરતો. આત્મા કાંઈ નથી કરતો. આત્મા તો એ ક્યાંથી બેસે એના મગજમાં? બોલો રાજુભાઈ, ઝેરોક્સ કોણ કરે? તમે એમ કહેશો કે મશીન. ગુરુદેવ એમ કહેશે મશીનના પરમાણુ ઝેરોક્સને અડતા નથી. તમે તો કરતા જ નથી, પણ મશીનના પરમાણુ મશીનમાં છે. ઓલો શાહીના પરમાણુ, ઇંકના પરમાણુ એનામાં છે. અને જે કાગળ ઉપર છપાણા છે એ સમયસારની સેટિકાવાળી ગાથા વાંચો એટલે સમજાશે એ સફેદ જ છે, એમાં અક્ષરો લખાણા જ નથી. છે ને ગજબની વાત? આંખ ખુલી જાય આમ અંદરથી. અદ્ભુત. ખરેખર પૂજ બેનશ્રીની ભાષામાં કહું ને, પૂજ ગુરુદેવ એટલે આ પંચમ કાળના અજુબા છે. એટલો મહિમા આવે ગુરુદેવશ્રીનો. પછી તો દેશના લબ્ધિની વગેરે વાત કરી છે, એમનાથી ન થાય એમ. જો અવ્યગ્ર રૂપનો અર્થ કેટલું સરસ. તું અવ્યગ્ર રૂપ, શાંત થઈ જા, વ્યગ્રતા છોડી દે, અસ્થિરતા, મોહની વ્યગ્રતા છોડી દે, અવ્યગ્ર થઈ જા.
કેમ કે પરમ ગુરુએ કહ્યું છે કે નિર્મળ સુખની પ્રાપ્તિ પોતાના સ્વરૂપને અવલંબે થાય છે. હવે બહારનું જો, હવે આ બધું કરવું ક્યારે? વિરેનભાઈ બોલો. મંદિરવાળા તમારી પાસે આવે, ડિઝાઇન બનાવી આપો. અહીંયા કહે છે મંદિર બનાવવું. રાજુભાઈ પછી શું લખ્યું છે? બોલો તો ખરા, નથી બોલું. પૂજા કરવી, પૂજા કરવી. હા આ ગજબનો આવ્યો. શાંતિ પાઠ જો પંચકલ્યાણક થાય છે ને. ચર્ચા ચાલી, ચર્ચા એક પુસ્તકમાં ચાલી, પ્રતિષ્ઠામાં પંચકલ્યાણક કરવા એ ક્યાંથી આવ્યું? ભગવાનની પ્રતિષ્ઠા કરવી, એમાં પંચકલ્યાણક, એમાં મા બાપ થાય ને વળી બને. મોટી ચર્ચા ચાલી. માણસોએ ઉપાધિ વધારી દીધી છે. હમણાં આપણે સોનગઢમાં ઈજ તો જોઈ આવ્યા છે. કેટલા વખાણ! ઓહો શું પંડાલ હતો. કેટલાક તો અમારો ઉતારો તો બહુ સરસ. અમે જ્યાં ઉતર્યા હતા ને ત્યાં ટોયલેટ બાથરૂમ અટેચ હતા. કેમ જિંદગીમાં કોઈ દી અટેચ બાથરૂમ જોયા નથી? તો સુવિધા ભોગી થવું છે કે સાધના યોગી થવું છે તારે? કાં તો ઉતારાના મહિમા, વકીલ સાહેબ, કાં તો નાસ્તામાં 5 મીઠાઈ જરાય છે ને આમ નિમિષભાઈ તો છૂટથી વાપર્યા. હા, તારા જેવા લોભિયાને જ વાપર્યા છે. 5 મીઠાઈ, 10 મીઠાઈ, મીઠાઈના વખાણો. અચ્છા, ઘણા લોકો તો એના વખાણ, અરે સવાર બપોર સાંજ 3 વખત પ્રભાવના. આખું સુટકેસ અમારું ખાલી હતું. પાછા આવ્યા ને ત્યારે આખું સુટકેસ ભરાઈ ગયું. શું લેવા ગયો હતો તું? પ્રભાવના, મોજા, રૂમાલ. તો વિચાર તો કરો. જીવ સાધના કરવા જાય છે અને વિષય ભોગોના સાધનામાં મોહાય છે. શું કીધું? કરવા જાય છે આધ્યાત્મિક સાધના અને ભૌતિક સાધનોમાં અટવાયેલો રહે છે અને એના સંસ્કારો ફરી પાછા ઘરે લઈને આવે છે. મને વાત બતાવો, આ વિચારવા જેવું છે કે નહીં બધું વિરેનભાઈ? કે આંધળે આંધળું બસ ધાર્મિક ક્રિયાઓ થયા જ રાખવાની, બહારની? આ વાંચજો, બહુ સરસ છે બધું. ચલો સમય જો. હા, બાપભાઈનું કીધું સવારે. બાપભાઈ આ તીર્થ ફંડનું કરે છે એ પણ આપણે કાંઈ કહ્યું નથી. આવ્યું આ કુંદકુંદકાન તીર્થ સુરક્ષા ટ્રસ્ટના સંદર્ભમાં. અહીં તો ઉપદેશ સિવાય કાંઈ વાત જ નથી. જે કરતા હોય એ પોતે પોતાની રીતે કરે. ઓલો હમણાં 2 દિવસ પહેલાં ગુરુદેવશ્રી દાખલો આપ્યો હતો. ભવ્ય સાગર કરીને એક મુનિરાજ ગુરુદેવશ્રીના નામે કાગળો લખ્યા અને કે તમે અમને એટલું લખો કે તમે આવો સોનગઢ. ગુરુદેવ કહે છે કોણ લખે, કોને લખે? એ આવે અને એનો ઉતારો અને એનો આહાર પાણી અને ઔષધ અને આ કોણ બધી પળોજળ કરે? અહીંયા કાંઈ નહીં. મને ત્યારે વિચાર આવ્યા, ગુરુદેવશ્રીને પોતાનો ઉતારો ક્યાં છે અથવા પોતાને રોટલો કોણ ખવડાવશે કે નહીં એની પણ ચિંતા ગુરુદેવશ્રીને ક્યારે સ્વપ્નમાં પણ થઈ હશે? પુણ્યાત્મા હોય જ એવા જેને પુણ્યના પ્રસંગોની રાહ જોવી ન પડે. એ પુણ્યના પ્રસંગો આવીને એની સેવા કરે. ખ્યાલમાં આવ્યું? આ કળશમાં કંચન અને કામિનીના વલણને છોડો, આત્મામાં ઠરો. કેટલી સરસ વાત છે. હવે જે શુદ્ધોપયોગ અધિકાર શરૂ થયું છે, રમઝટ જબરદસ્ત ચાલશે. હવે બહુ આનંદ આવશે. કાલથી હવે આપણે વિશેષ એની ચર્ચા કરી લેશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.